પી લે તાળ ચાલુ બધું માથામાં કરવાની જ નહીં જાતે પીવો તો બધા કામ કરીને ઘરના ઉઠેવું એટલે ચાલુ રહે કપડાં ધોવાનું કરવા તાર મહેમાન આવશે તો આપણે ચા પી કામ કરવાનું વાતો નહીં કરે વાતો ઓછી કરવાનું કામ વધારે કરવાનું અમે પેલા ગામડેથી મહેમાન આપીએ એમનું જમવાનું બનાવવું છે થોડું ઘણું કારણ કે લોકો કોઈ મરણનું ખાતા હોય ના ખાતા હોય એટલે આપણે શું બનાવવું હોય એમ આ તો ફટાફટ ચા આપીને ફટાફટ જલ્દી કરવાનો. હાલો મિત્રો, હાલો યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય દ્વારકાધીશ. કારણ કે આજે સવારે ઘરે મહેમાનો હતા તો શું આપણે બ્લોગ ઉતારવાનો કોઈ ટાઈમ જ નહોતો મળ્યો. કારણ કે મહેમાનો એટલે હજુ આપણું નવું હોય તો ભાઈ શું વાળું થોડીક શરમ જેવું લાગે છે અને એટલે કોઈ આપણે બ્લોગ ઉતાર્યો નહીં. તો પછી અમે ત્યાંથી પછી 12 વાગે પછી શેઠના ત્યાં થયો અને ત્યાંથી પછી અમે સરખેજથી થોડું કામ હતું તો અમે અત્યારે શેઠને બંને ધોળકા બાજુ આવ્યા. ધોળકા એટલે ધોળકા 5 કિલોમીટર દૂર છે. તો એક કંપનીમાં કામ હતું એ કામ શેઠ અંદર ગયા, હું બહાર બેઠો છું ગાડીમાં. કારણ કે અહીં બહારનો વ્યૂ બી સારો છે બધાય અને લીમડાના સાંય બેઠા છે અને મસ્ત ઠંડી હવા આવે છે. જો મિત્રો આ છે અહીંનો વ્યૂ. કારણ કે એટલી ગ્રીનરી લાગે તમે જુઓ કે ધરતી માતાએ જેમ કે આપણી ચાદર ઓઢી હોય ને એવું લાગે. આ છે અમદાવાદ ધોળકા રોડ. કારણ કે પહેલાં સિંગલ પટ્ટી હતો, હવે ડબલ લાઈન થઈ ગયો હોય કારણ કે બહુ મોટો હાઈવે થઈ ગયો હોય ને કારણ કે બહુ સરસ છે હવે. કારણ કે વિકાસના કામો ઘણા થાય છે તો બધા રોડ બી સારા થઈ ગયા છે. આ છે અમારા બિલ્ડિંગની ઉપર 5 માળથી રાતનો નજારો. આ જો અમદાવાદ. રોજ રોટલા બપોરે રોટલા હતા. તકલીફ એટલે રોટલો હોય અઠવાડિયામાં 2-3 વાર બનાવું પડે કોઈ આમ દરરોજ જ બનશે. બોલો શું તો ખાઓ તાળ ખાવું પડે. આપણે તો બહાર આજ જઈને ભાજી પાવ ખાવો મસ્ત એકદમ. પેલા કહી દઉં ભાઈ આજ જોરદાર ભાજી પાવ બનાવે બટરમાં સ્પાઇસી. રોજ થોડી વાત કરો રોટલા ખાવાના. બાજરી હવે ગામડાની બાજરી જ નહીં લાવી. બાજરી લાવો તમારે રોટલા કરો ને. અમે હાલતા ચોમાસામાં બાજરી વાવી નહીં, ઉનાળામાં હાલતા ઉનાળુ બાજરી વાવી નહીં. ઘઉં વાવવાના. ગામડે પડીને તો હાલતા ચકલા નાખી દેવી. મારા ભાભી આવ્યા હતા મસ્ત. ગામડાનું તો એ ગામડાનું ભાઈ એ ખાલી ને જો બહુ જોરદાર હો. હા બહુ રાખે હે. તો તમે એવું રાખજો બા, તમને એવું રાખે એ મોટા છે આપણે. હા કહેવાનું બતાવવાનું બધું અલગ હોય. હાથીના દાંત બતાવવાના ચાવવાના અલગ હોય. ચમ તો પેલું આજ બધું પતી ગયું હોય તો આપણે હમણાં લેવા જઈએ રિલાયન્સ સ્માર્ટમાં. બરાબર, તમે રોટલા કરજો અને આ રોટલા બીજું શું બનાવી? ખીચડી બનાવી વઘારેલી. હા તો વાંધો નહીં, તમે રોટલા ઘડી લો પછી આપણે જઈએ રિલાયન્સ સ્માર્ટમાં. હેલો ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? અત્યારે ખાઈ પીને નવરા પડી કે બેસી ગયા. તેને પપ્પાએ કીધું કે સામાન લેતા આવ ઘરનો થોડો, પણ ઘરના બધે મારી વાઈફની તો ના પાડી. તો મામા મમ્મી પપ્પા 2 જણા જાય છે અત્યારે સ્માર્ટ બજારમાં. ત્યાં જે કોઈ આગળનો બ્લોગ મારો પપ્પા ઉતારશે. તમે નહીં આવો? ના બસ નહીં આવું, તમે લેતા આવો. બસ થાકી ગયા નોકરી જાય. મમ્મી 2 ગાડી લઈ એટલે એમ જઈએ. બાઇક લઈને જેવું કરો તો ગાડી લઈને નહીં જઈએ, બાઇક લઈ જઈએ. હા બાઇક લઈને આવતા રહીએ. તમે ઘરે રહો થઈ ગયા. ચલો હા ચલો, ગુડ નાઇટ, બાય ગાઈસ. ચલો મિત્રો, જઈ જશે તો શોપિંગ કરવા. કારણ કે લિફ્ટમાં આપણે મજા ના આવે. ચડીએ ત્યારે લિફ્ટમાં જવાનું, બાકી ઉતરીએ ને ત્યારે પગથિયે ઉતરીને જ જવાનું. કારણ કે શું એમાં પગની એક્સરસાઇઝ થાય અને શરીર માટે બી સારું છે.
તો કારણ કે 5મા માળેથી ઉતરવાનું એટલે શાંતિથી ઉતરી જવાનું. તો હવે જઈએ હા રિલાયન્સ મોલમાં. આ છે રિલાયન્સ સ્માર્ટ બજાર. જશું આની અંદર, પછી ત્યાંથી અંદરથી શોપિંગ કરશું. અમે જો આ મોટી લારી લઈને જાય છે કે ભાઈ શું ભરવાનું છે ખબર નહીં. હવે જે લેવાનું લો ફટાફટ. શું લેવાનું? શાંતિ રાખે એટલે એમ થોડી શાંતિ રાખાય. જોવાનું એમને એમ થેલી મૂકી જ દેવાનું. શું લેવાનું? ચા લેવાની એ બધું. હા તો જે લેવાનું ફટાફટ લેવાનું. અહીં કંઈ ટાઈમ પાસ નહીં કરવાનો આપણે. હો, ટાઈમ પાસ નહીં કરવા આવ્યા કંઈ. જે લેવું ફટાફટ લો. આ છે પીળા તરબૂચ, આ છે પપૈયા, આ છે કીવી, આ છે પાઇનેપલ, આ ડ્રેગન ફ્રૂટ, આ છે તરબૂચ, વોટર લેમન. બજારમાં બી આવી ગયા છે કારણ કે આ શું ભાવ રિઝનેબલ હોય છે અને ખરીદી કરવામાં બી બહુ સગવડતા મળે. જે લેવું એ તમારે ત્યાં વજન કરીને જાતે લઈ શકવાનું. બહાર કાઉન્ટર પર પેમેન્ટ આપી દેવાનું. જે લેવું લઈ લો. મેરીગોલ્ડ ને કશું કાંઈ લેવું નહીં. હવે આ ભાઈને બજારને પૂરતું કરું કરવા દો. જે લેવું ફટાફટ લેવા. ટાઈમ વેસ્ટ ના કર ખોટો. તું તો આવ એટલે આ ઉપર પડ્યા મોટા આ જો નાના અવાજ જોઈ લે. ઉપરના માળે કારણ કે ત્યાં બધું કોસ્મેટિક અને સાબુ, શેમ્પૂ, પરફ્યુમ, કટલરી વસ્તુ અને વાસણ તે બધું ઉપર મળે છે. તો જોઈએ ઉપર જઈને. જોઈ શકો આ બહુ જોરદાર ચોખ્ખો અને સારો સ્ટોર છે. જો બધી ટ્રોલી મળે, બેગ મળે. પેલી બાજુ છે બધા સાબુ, કારણ કે આપણે નાવાના સાબુ પતી ગયા તો સાબુ લેવાના છે. હા બધું સારું જ છે. પૈસા હોય તો બધું સારું ભાઈ. જો આ બધી સાબુની બ્રાન્ડ છે. લેવાની તારે તો ના લે જાણો ભાઈ. એ મસ્ત બધી સારી જ છે. હેલો જલ્દી કરો ફટાફટ યાર. જવાને એટલે પણ ટાઈમ થયો. વાત કરે પેલા છોકરા ઘરે એકલા હે. મોલમાં તો ગાંડા થઈ ગયા બધું ભારી ભારી. લેવાનું તો ફટાફટ જલ્દી લઈ લો. હજુ આ બધું આગળ છે ઘણું આવી જાય જોવા. હે બહુ બધી વસ્તુ. આ તો જેટલું જોઈએ એટલું ઓછું છે. કયા બ્રશ? હજુ હમણાં તો નવા લાયા છે બધા. કે લઈ લઈને ભેરા જ કરવાના. એ માઉસ ફ્રેશ એ મોઢામાં નાખીને કોગળા કરવાના. એટલે શું તમારું મોં એકદમ ફ્રેશ થઈ જાય. આપણે કાંઈ ઢોસા નહીં ખાવા. આપણે બાજરીના ભઠ્ઠા ખાઓ. બાજરીના ભઠ્ઠામાં જ મજા. એ ઢોસા બોસા આપણા ના ભાવે. આપણે તો એ બાજરીના ભઠ્ઠા ખાઓ ને એમાં મોજ આવે ભાઈ. હવે આવા નહીં. હવે એક દાડો હોય ને આપણે માટીના લેવા વાસણો બધા આવા. ખીચડીની શાક ને એવું બનાવવાનું. કારણ કે હવે માટીના વાસણ જ યુઝ કરવા આપણે. હવે હે નોનસ્ટિક એ તો આવશે. આપણે એવું કરો પોનની પરાર આવશું. બરાબર બધું ના લેવાય ભાઈ એમ. ગ્લાસ તો નાની વાટકી શું કરો. બધું મસ્ત મસ્ત સ્ટીલના ટોટલી વાસણો, ગ્લાસ. એ બધા કુકર છે. હોકિંગ્સ કુકર, ગેસની સગડી, જે લેવું એ ટોટલી બધું અહીં મળી જાય.
એટલે કોઈને કોઈ બીને ખરીદી કરવા આવવું હોય તો રિલાયન્સ બજારમાં આવજો. આ છે બધી ગેસની સગડી. આ જો 2900 રૂપિયા, 3000 રૂપિયા ભાવ, કોઈ 4000 છે. અને ભાવ બી રિઝનેબલ છે, 3200, 3300. આ બધા કપ છે, આ બધી ડીશો છે. જે લેવું હોય તમે તને આવજો. વ્યાજબી ભાવે તમારા આ એ બધું હોટલમાં હોય, આપણે ના, એ હોટલમાં એ લોકો ઉપર હોય ને ગરમ પાણી કરવું હોય, ચા આપવું હોય, એના માટે બધું હોય. એ આપણે ઘર માટે ના ચાલે. એ ઇલેક્ટ્રિક સગડી છે, 2299. એ અત્યારે આપણે ગેસ બરાબર હેણો બી, એ તો ગામડે જવું ત્યારે હવે. ચલો ના ના ભાઈ હેણો. આ છે રિલાયન્સ સ્માર્ટ બજાર. જરૂરથી એકવાર મુલાકાત લેજો, કારણ કે બધી વસ્તુ સારી અને વ્યાજબી ભાવ મળે છે. તો જરૂરથી એકવાર આવજો રિલાયન્સ સ્માર્ટ બજાર.